તો ચાલો દીકરાઓ, રસાયણ વિજ્ઞાનની અંદર આપણું જે પહેલું ચેપ્ટર હતું દ્રાવણો, એની અંદર આપણે કોયડો 1.4 જોવાના છે. બહુ જ મહત્વનો છે, આવડે એવો જ છે. પહેલા એક વખત તમે રકમ જોઈ લેજો. રકમ તમને અહીંયા સ્ક્રીન પર દેખાશે, જોઈ લો એક વખત શું કહ્યું છે. નહીં તો તમે તમારી ટેક્સ્ટ બુક સાથે રાખી શકો છો. શું છે? જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? બરાબર, કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે એવું કહ્યું છે. ધારો કે N2 વાયુનો આંશિક દબાણ 0.987 બાર છે અને N2 વાયુ 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક જે છે, બરાબર, N2 વાયુ માટે એ પણ આપણને આપી દીધો છે 76.48 કેલ્વિન બાર. બરાબર, ચાલો આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે એને પહેલા આપણે નોટ કરીએ. શું કહ્યું દીકરાઓ કે આપણે ગીવન કરીએ જે ઇન્ફોર્મેશન છે એને પહેલા લખી દઈએ. કોયડો 1.4, ઓકે, 1.4 નંબરનો કોયડો છે. બહુ જ મહત્વનો છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે આ મહત્વના કોયડાઓ છે બેટા, યાદ રાખજો ખાસ વસ્તુ. શું કહ્યું છે? પાણીનું વજન. હવે જો તમને ગીવન અંદર આપી દીધું છે, શું કહ્યું છે? 298 કેલ્વિન તાપમાને 1 લિટર પાણી કહ્યું. 1 લિટર પાણી એટલે પાણીનું વજન દીકરાઓ તમને આપી દીધું છે. બરાબર, પાણીનું વજન ગીવન ઇન્ફોર્મેશન ની અંદર આપણે લખી શકીએ દીકરાઓ કે પાણીનું વજન તમને આપી દીધું છે. પાણીનું વજન કેટલું છે? પાણીનું વજન કેટલું છે બેટા? 1 લિટર આપ્યું છે. ઓકે, 1 લિટર આપેલ છે. 1 લિટર છે એનો મતલબ શું થાય દીકરાઓ કે 1000 ગ્રામ પાણી હશે. 1 લિટરનો મતલબ શું થશે દીકરાઓ? 1000 ગ્રામ પાણી હશે. ઓકે, હવે સાંભળો, તમને N2 ના મોલ શોધવાના કયા છે? N2 ના મોલ શોધવાના કયા છે? બરાબર, N2 ના મોલ આપણે શોધવાના છે. ઓકે, તો એની આગળ આપણે ક્વેશ્ચન માર્ક કરી દઈએ. આગળ બીજી વસ્તુ જોઈએ. પ્રેશર ઓફ N2 આપણને આપેલું છે. પ્રેશર ઓફ N2 દીકરાઓ, બરાબર, કેટલું છે જોવો જોઈએ. 0.987 બાર આપેલું છે. ઓકે, 0.987 બાર. સરસ. હવે આગળ બીજું જોઈએ કે હેનરીના નિયમનો અચળાંક જે છે એ પણ આપણને આપી દીધું છે કિલો બાર ની અંદર. બરાબર, તો આપણે એ પણ લખી દઈશું. શું છે? KH કેટલો છે આપણી પાસે? 76.48. ઓકે, 76.48. બરાબર, આ પણ આપણે આપી દીધો છે. ચાલો, હવે આને ખાલી બારમાં લઈ જવા હોય, બરાબર, તો આપણે કિલો બાર છે એટલે 10 ની 3 ઘાત વડે મલ્ટીપ્લાય કરીશું. ચાલો, તો 76.48 ગુણ્યા 10 ની 3 ઘાત 12 થઈ જશે તમારી પાસે. હવે આટલી ઇન્ફોર્મેશન તમને આપેલી છે. હવે ધ્યાનથી જુઓ દીકરાઓ, તમને શું કહ્યું? મિલીમોલ કહ્યું છે એટલે મોલ શોધવા પડશે. મોલ શોધવા પડશે. મોલ શોધવા માટે આપણને અહીંયા શું આપેલું છે? પ્રેશર આપેલું છે, KH આપેલું છે. પણ બેટા આપણી પાસે એક સૂત્ર છે, જો યાદ રાખો, P બરાબર KH ઇન્ટુ X. હેનરીના નિયમ શું થાય? P બરાબર KH ઇન્ટુ X. બરાબર, હવે ધ્યાનથી જુઓ દીકરાઓ, તો P બરાબર KH ઇન્ટુ X છે. એમાં તમને પ્રેશર આપેલું છે, KH આપેલો છે, તમને X મોલ અંશ આપેલા નથી. તો મોલ અંશ તમે શોધી શકશો. બરાબર, મોલ અંશ તમે શોધી શકશો. મોલ અંશ તમને મળી જાય. ચાલો, મોલ અંશ મળી જાય એટલે N2 ના મોલ છેદમાં કુલ મોલ. બરાબર, પાણી અને N2 ના કુલ મોલ. બરાબર, બંને આપણે સૂત્ર વાપરીશું દીકરાઓ એટલે આપણને આ મોલ અંશ પરથી આ મળી જશે. મોલ અંશ તમે શોધીને લાવ્યા હશો, કુલ મોલ તમને મળી જશે. કુલ મોલની અંદર શું કરવાનું આવશે? તો કે આપણે ગમે તે જે પાણી જે પાણીની અંદર નાઇટ્રોજન વાયુ છે દીકરાઓ, બરાબર, પાણીની અંદર નાઇટ્રોજન વાયુ છે, એ નાઇટ્રોજન વાયુના મોલને આપણે શું કરીશું? નકારી નાખીશું. એટલે ઓટોમેટિકલી આપણી પાસે જે પાણીના મોલ છે આ બાજુમાં આવી જશે અને આપણી પાસે સૂત્ર જે છે એની અંદર કિંમત મૂકીને ઓટોમેટિકલી બહુ જ ઇઝી રીતે દાખલો ગણી દઈશું. બરાબર, ચાલો પહેલા હવે જોઈએ ફટાફટથી. બરાબર, આને હું રફ કરી દઉં ફટાફટ અને રફ કરીને આપણે આગળ વધીએ. ચાલો, સરસ, હું રફ કરું છું. મેં તમને રોડ મેપ આપી દીધો છે. બરાબર, ચાલો હવે જો શરૂઆત ક્યાંથી કરવાની છે? હેનરીના નિયમથી. તો હેનરીના નિયમ અનુસાર, હેનરીના નિયમ અનુસાર શું થશે
P બરાબર KH ઇન્ટુ X. ચાલો પ્રેશર તમને આપેલું છે, આપણે મોલ અંશ શોધવા છે એટલે દીકરાઓ શું કરીશું, X ને એવા ને એવા જ બરાબર, પ્રેશર છેદમાં P ઓફ N2 કરી દઈએ, અહીંયા છેદમાં શું કરીશું દીકરાઓ KH. ચાલો પ્રેશર કેટલું છે જોજો દીકરાઓ 0.987 બાર, 0.987 બાર આપેલું છે, છેદમાં 76.48 ગુણ્યા 10 ની 3 ઘાત 12 આપેલું છે. ઓકે સરસ, આટલું 12 આપણે આપી દીધું છે. ચલો મોલ અંશ આપણને મળી છે, અને કેલ્ક્યુલેશન તમે દીકરાઓ કઈ કરશો તો કેલ્ક્યુલેશન ની અંતે કઈક જવાબ તમારો 0.01290 ગુણ્યા 10 ની -3 ઘાત ની સમથિંગ આવશે દીકરાઓ. મેં કેલ્ક્યુલેશન ઓલરેડી કરી દીધી છે, તો તમે પણ તમારી રીતે કેલ્ક્યુલેશન કરીને લખજો, બરાબર છે. મેં કેલ્સીમાં જવાબ લખ્યો છે એના આધારે કહું છું. તો આ તમારી પાસે મોલ અંશ આવી જશે. શું આવી જશે? મોલ અંશ. બરાબર, તમારી પાસે આટલે સુધી કેલ્ક્યુલેશન એકદમ ઈઝી થઈ જશે. હવે જો ધ્યાનથી આગળ, તો બેટા હવે શું કરવાનું છે કે આપણે N2 ના મોલ શોધવાના છે. N2 ના મોલ અંશ, આ કોના મોલ અંશ છે? N2 ના મોલ અંશ. N2 ના મોલ અંશ આપણને મળી ગયા, મોલ અંશ. ચાલો N2 ના મોલ અંશનું સૂત્ર વાપરી લઈએ અહીંયા આગળ. હવે જો N2 ના મોલ અંશ બરાબર. ચલો N2 ના મોલ, N2 ના મોલ છેદમાં N2 ના મોલ વત્તા પાણીના મોલ, બરાબર, પાણીના મોલ. ચાલો થઈ ગયું આટલી વસ્તુ. હવે પાણીના મોલ શોધાય તો મોલ બરાબર શું થશે, અહીંયા રફ ગણતરી કરું છું. પાણીના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર થશે, બરાબર. અણુભાર થાય તો હવે જો વજન આપણને ખબર છે કેટલું છે, 1000 ગ્રામ છે, બરાબર. છેદમાં કેટલા આવશે? 18 આવશે, તો કેટલા? 55.5 કે 55.55 થશે, આપણને ખબર છે. તો દર વખત આ કેલ્ક્યુલેશન કરે એટલે આને વેલ્યુ આપણે ગોખી જ નાખી સારી છે, અને ઈઝી છે, બરાબર. કદાચ કઈ રકમમાં ચેન્જ આવે તો જ આપણે કરવાની જરૂર પડશે, પણ અત્યારે 55.5 લઈને આપણે કેલ્ક્યુલેશન કરીશું. ચાલો તો 55.5 લઈએ. હવે અત્યારે હું એવું ધારીને ચાલુ છું દીકરાઓ કે જે N2 ના મોલ અંશ છે, બરાબર, એ આપણે લખી દઈએ. N2 ના મોલ છે એને આપણે કેપિટલ સ્મોલ n વડે દર્શાવીએ. અહીંયા સ્મોલ n અને અહીંયા કેપિટલ N કરી દઈએ, બરાબર. તો જો દીકરાઓ કે સ્મોલ n ની જે વેલ્યુ છે એ પાણીની અંદર ખૂબ જ ઓછી છે, પાણી કરતા બહુ જ ઓછી છે. એટલે હવે છેદમાં ગણતરી છે તો આપણે એને શું કરીશું દીકરાઓ? નિગ્લેક્ટ કરીશું, એટલે એને અવગણતા. આથી n ને અવગણતા શું વધશે દીકરાઓ? જોઈ લો ધ્યાનથી. તો આપણી પાસે N2 ના મોલ અંશ છે, જે આપણે જવાબ લાવ્યા લખી દઈએ 0.01290 into 10⁻³ બરાબર n, બરાબર. છેદમાં કેપિટલ N આપણે કેટલા આવ્યા? 55.55, બરાબર. ચાલો હવે આને અહીંયા લઈ જઈશું ગુણાકારમાં, તો 0.01290 into 10⁻³ into 55.55 દીકરાઓ, બરાબર. ચાલો શું આવશે? ઓકે, ચાલો આનો જવાબ આપણે જોઈ લઈએ. જવાબ કંઈક સમથિંગ તમારી પાસે મેં કેલ્ક્યુલેશન કરી છે, તમે પણ એક વખત કેલ્ક્યુલેશન કરી લેજો. ખાસ વસ્તુ કહું છું, કેલ્ક્યુલેશન કરીને હું જવાબ લાવું છું પોઈન્ટમાં સાથે. 0.7165, ઓકે, 0.7165 બરાબર 10⁻³ મોલ આવે છે, ઇન્ટુ 10⁻³